જોડાવા બદલ। તો દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો। સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું। 15 બેઠકો પર ભાજપ, 15 બેઠક પર કોંગ્રેસની જીત। અહીંયા વાત કરી રહ્યા છે 1 બેઠક પર આપ, 4 બેઠક પર બસપાની જીત થઈ છે। તો માંગરોળ પાલિકાનું પરિણામ રસપ્રદ બન્યું છે। માંગરોળની અમે વાત કરી રહ્યા છે, જ્યાં 15 બેઠક પર બીજેપી, 15 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, એટલે કે ઇક્વલ અને 1 બેઠક પર આપ, જ્યારે કે 4 બેઠક પર બસપાની જીત થઈ છે। તો અહીંયા બસપા પણ ખાતું ખોલાવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, માંગરોળ પાલિકા રસપ્રદ બની છે। ચોક્કસથી સંધ્યા, દર વખતે આપણે જોવા જઈએ તો માંગરોળ નગરપાલિકાની જે ચૂંટણી હોય છે તે હંમેશા રસપ્રદ અને ચોંકાવનારી હોય છે। આ વખતે આપણે નગરપાલિકાની જો વાત કરીએ તો જે 9 વોર્ડની અંદર 36 ઉમેદવારો છે, તેમાં ખાસ કરીને જોવા જઈએ તો 15 છે તે ભાજપના છે, 15 છે તે કોંગ્રેસના છે, અને તે આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું એટલે 1 બેઠક છે તે આપને આવી છે, એટલે એ લોકો પોતાની સોળ ગણાવે છે। અને બીજી તરફ બસપાની 4 બેઠક આવી છે અને 1 અપક્ષ આવી છે। આમ જોવા જાય તો ભાજપ અને કોંગ્રેસની એક સરખી બેઠકો મળી છે। ત્યારે હવે જે આ જીતનો દાવા કરવા વાળા છે કે કોને શું કરશે તે જોવાનું રહ્યું, પણ અત્યારે એક વાત ચોક્કસ સામે છે કે સત્તા માટે થઈ અને બસપા છે તે નિર્ણાયક બની શકે છે। જી સંધ્યા। જી, ઓવરઓલ જૂનાગઢની વાત કરીએ તો આ વખતની ચૂંટણી ગઈ વખતની ચૂંટણી કરતા થોડીક અલગ રહી છે, તે પણ આપણે જોયું છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બીજી તરફ હવે ચલાલા નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં આગળ પણ ભાજપનો વિજય થયો છે। ચલાલા પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે। તો ચલાલામાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે અને સલાયા પાલિકા વોર્ડ નંબર 7માં કોંગ્રેસની 4 બેઠક પર જીત થઈ છે, જ્યારે સલાયામાં આપના 13 અને કોંગ્રેસના 17 ઉમેદવાર વિજેતા થયા છે। કરજણ પાલિકા વોર્ડ 7માં આપની પેનલની જીત થઈ છે, આપની ભવ્ય જીત થઈ છે। સલાયા પાલિકા વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે, બીજી તરફ લાઠી પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે, ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। લાઠીમાં 24 પૈકી 18 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે। લાઠી નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર 5 બેઠક જ પ્રાપ્ત થઈ છે। લાઠી પાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। લાઠી 24 પૈકી 18 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે।